મેન્યુફેક્ચરિંગને ભાર આપવામાં અત્યારના આવી રહ્યો છે અને હવે તો નેક્સ્ટ હવે જો આપણે 10-20 યર્સનો જે 30 યર્સનો રોડ મેપ આપ્યો છે રાઈટ બીજેપીએ સંકલ્પ પત્રમાં કઈ રીતના તમે જોઈ રહ્યા છો કયા એવા ગ્રોથ કે ડિટરમાઇનિંગ એન્જિન્સ હશે જે ઇન્ડિયાના ગ્રોથને આગળ વધારશે તમે કયા એવા એરિયાઝ જોઈ રહ્યા છો એકચ્યુઅલી હજી બી તમે મને કહેશો તો આપણે મેઇન ધ્યાન રાખવું જોઈએ ઓફકોર્સ ગવર્મેન્ટને ખાસું એવું ફોકસ આપ્યું છે આત્મનિર્ભર બનાવવા માટે અને વિકસિત બનાવવા માટે એટલે આત્મનિર્ભરની વાત થાય એટલે માટે ડિફેન્સ ઇન્ડિજિનાઇઝેશન અને આપણે જે ચીજો ઇમ્પોર્ટ કરતા હોય એમાંથી આપણે થોડું ફોકસ હટાવીને ઇમ્પોર્ટની બદલે ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થાય અને ઇન્ડિયાથી એક્સપોર્ટ પણ થાય અને ઇન્ડિજિનાઇઝ થાય એની પર ગવર્મેન્ટનું ખાસું એવું ફોકસ છે અને બીજું તમે જુઓ તો આવતા 20 વર્ષની તમે વાત કરો કે 30 વર્ષની વાત કરો તો ઇન્ડિયા આખા વર્લ્ડનું સૌથી મોટામાં મોટું કન્ઝ્યુમર ફોર્સ અને આખા વર્લ્ડનું સૌથી મોટામાં મોટું લેબર ફોર્સ પણ હશે એટલે એક તો આપણી ગવર્મેન્ટની પોલિસીઝ છે પણ ગવર્મેન્ટની પોલિસીઝ ની અલાવા બી આપણે જોઈએ તો બહારની જે આજે મોટી મોટી કન્ટ્રીઝ છે દાખલા તરીકે તમે ટેસ્લાની વાત કરી તો આપણી તો પોલિસીઝ છે જ અને આપણી ગવર્મેન્ટ તો પ્રોગ્રેસિવ છે એ સાચી વાત છે પણ એના સિવાય પણ તમે જુઓ ને તો બહારના લોકો પણ એમનો બી એમાં ઇન્ટરેસ્ટ છે કે ભાઈ ઇન્ડિયામાં એક મેન્યુફેક્ચરિંગની એક્ટિવિટી પિકઅપ થાય કારણ કે સૌથી મોટો લેબર ફોર્સ અને સૌથી મોટો કન્ઝ્યુમર ફોર્સ ઇન્ડિયાની અંદર જ છે એટલે આવતા થોડા સમયમાં અત્યાર સુધી આપણે હંમેશા સર્વિસીસ ગ્રોથની વાત કરતા હતા પણ સર્વિસીસ ગ્રોથ તો આપણો જળવાઈ રહેશે એ તો ગ્રોથ હશે પણ સાથે જ સાથે જે બેલેન્સ આપણે પર્સન્ટેજ કે પ્રપોર્શન જોઈએ કે ભાઈ કેટલું સર્વિસીસ અને કેટલું મેન્યુફેક્ચરિંગ એટલે ટોટલમાં તો બંને ગ્રોથ હશે પણ પ્રપોર્શનમાં તમે જોવો તો આપણી પોલિસીઝ બી છે અને બહારના લોકોના ઇન્ટરેસ્ટમાં બી છે કે આપણું મેન્યુફેક્ચરિંગ વધે કારણ કે જેમ મેં કીધું સૌથી મોટો લેબર ફોર્સ અહીંયા છે અને હવે ગવર્મેન્ટની પોલિસીઝ બી છે તમે જુઓ કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ટેલિકમ્યુનિકેશન નેટવર્ક છે બેન્કિંગ નેટવર્ક છે એ ઘણી બધી ચીજો આપણે કરી રહ્યા છે જેનાથી અહીંયા મેન્યુફેક્ચર કરવું પોસિબલ થશે